દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલા ગુરુ ગેબીનાથ સાનિધ્યમાં બીજો પાટોત્સવ અને યજ્ઞ હવન યોજવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલા ગુરુ ગેબીનાથ સાનિધ્યમાં બીજો પાટોત્સવ અને યજ્ઞ હવન યોજવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ગુરુ ગેબીનાથના સાનિધ્યમાં સાધુ સંતોના સન્માન કરવામાં આવ્યા હતા અને સોનગઢ ખાતે ગુરુ ગેબીનાથની જગ્યામાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મહાવીર ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી અને ગુરુ ગેબીનાથના મહાપ્રસાદ આપ્યો હતો અને રાત્રે સમયે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના મોટા કલાકારો સંતવાણીમાં ઉપસ્થિત રહીને ભજનને રમઝટતો બોલાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ખાતેના સોનગઢ ખાતે તરણેતર રોડ ઉપર ગુરુ ગેબીનાથનું પૌરાણિક મંદિર આવેલું છે અને આ સોનગઢ જમીનનાથમાં ગુરુ ગેબીનાથની જગ્યા કહેવાય છે. વર્ધમાન ન્યૂઝ અહેવાલ જયેશભાઈ રતનપાલ. બોલો શ્રી ગેબીનાથ મહારાજની જય, પંચાળુ પીરની જય. આજે પંચાળની ધરોહર શ્રી ગેબીનાથ જગ્યાના બીજા પાટોત્સવ નિમિત્તે જ્યારે બધા જ સર્વે ભક્તજનો અને સેવક સમુદાય મળ્યા છે ત્યારે સૌને મારા જય સિયારામ, જય ગેબીનાથ. આજે રાત્રે અહીંયા સંતવાણીનો કાર્યક્રમ, દિવસે બધા જ દેહાણ જે સંતો મહંતોના સન્માન અને મહાપ્રસાદનું આયોજન રાખેલ છે અને રાત્રે ભવ્યથી અતિ ભવ્ય ભજનનો કાર્યક્રમ છે. અને આજે આ બીજો પાટોત્સવ છે. 2023માં ગેબીદાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી, તો બીજા પાટોત્સવ નિમિત્તે પધારેલ સૌ સંતો મહંતોને અને બધા જ ભક્તજનોને મારા પ્રણામ, જય સિયારામ. આ ગેબી પરંપરા આખી જ સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓની ગુરુગાદી છે. જેટલી શાખાઓ છે એ બધાનું ગુરુસ્થાન છે અને સ્વનિર્ભય ચાલે છે. આ જગ્યામાં નથી ટેલ કે નહીં કાંઈ, બધા જ પોતપોતાની રીતે ફંડ એકઠું કરી એમની પોતાની સ્વરચિત આપી અને સૌની રીતે સેવા કરે છે. અને અહીંયા નથી કોઈ સંતો, નથી મહંતની ગાદી, ગુરુગાદીની સ્થાપના, મહંતની સ્થાપના જ નથી. એટલે સ્વયંભૂ ચાલનારી આ પરંપરા છે. અને ગેબીનાથને પ્રાર્થના કરું કે હર હંમેશા આ વટવૃક્ષ ફાલતું જાય અને આવા મનોરથ કાર્યો કરી અને સેવકને, બધા જ સેવક સમુદાયને અને આમ પ્રજા ઉપર હર હંમેશ આશીર્વાદ વરસતા રહે ગેબીદાદાના, એ જ પ્રાર્થના. જય ગેબીનાથ.